નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડ્યા છે। ભરતીની માંગ સાથે ટેટ ટાટ ઉમેદવારોનું સચિવાલય ગેટ પાસે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે। હજારો ઉમેદવારો વયમર્યાદા પૂરી કરે તે પહેલાં ભરતી જાહેર કરવા અપીલ કરવામાં આવી છે। સરકારી શાળાઓમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની માંગણી સાથે સોમવારે રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા। શિક્ષણ મંત્રીની ઓફિસ ખાતે માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું। ઉમેદવારોએ માંગણી કરી હતી કે દરેક માધ્યમની દરેક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ છે, તેથી સરકાર શાળાઓમાં વધારેમાં વધારે ટેટ 1 ટેટ 2 પાસ ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકે અને ટાટ એસ અને ટાટ એચએસ પાસ ઉમેદવારોની શિક્ષણ સહાયક તરીકે કાયમી ભરતી કરવામાં આવે। તાજેતરમાં ગુજરાતી માધ્યમમાં 2750 વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા આવનારા સમયમાં શરૂ થઈ જશે। જોકે શિક્ષણ સહાયકની ભરતી હજુ આવી નથી। ટેટ અને ટાટની પરીક્ષા 2018 પછી 2023ના વર્ષમાં લેવામાં આવી હતી। જોકે કાયમી ભરતી માટેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે હજારો ઉમેદવારોને કાયમી ભરતીમાં લાયકાત માટેની વયમર્યાદા પૂરી થવામાં આવી છે। ઉમેદવારોની માંગણી છે કે ટાટ એચએસ, ટાટ એસ, ટેટ 2, ટેટ 1ની ક્રમશઃ ભરતી કરવામાં આવે તો જ બધાને ન્યાય મળે તેમ છે। ટેટ અને ટાટમાં કોમન ઉમેદવારો પહેલાં પ્રાથમિક નોકરી લઈને પછી માધ્યમિકમાં પણ એ જ ઉમેદવારો જશે, જેના પગલે નીચા મેરિટવાળા રહી જવાની સાથે જગ્યાઓ પણ ખાલી પડી રહેશે। એટલે ક્રમિક ભરતી કરવી જોઈએ। આજના વિડીયોમાં બસ આટલું, મળશું નેક્સ્ટ વિડીયોમાં।